નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? છેલ્લા લેક્ચરમાં તમે ક્ષાર વિશેની જાણકારી એટલે ક્ષારની દ્રાવ્યતા, અલ્પદ્રાવ્ય ક્ષાર અને એના માટે દ્રાવ્યતા ગુણાકાર KSP ના સૂત્રો વિશેની જાણકારી તમે મેળવી લીધેલી હતી, રાઈટ? આજે પણ એ KSP પર આપણે વાર્તાલાપ કરીએ છીએ, પણ સાથે સાથે થોડા સમય પહેલા તમે ભણી ચૂક્યા છો. મેં તમને વિશિષ્ટ પ્રકારની ડિટેલમાં સમજૂતી આપેલી હતી. સમાન આયન અસર, કોમન આયન ઇફેક્ટ. તો એ વખતે મેં પ્રાઇમરી સ્ટેજમાં જે સમાન આયન અસરની માહિતી અને એના પરથી જે દ્વિતીયક અસર ઉદાહરણ સાથે આપેલું હતું, એની જ વસ્તુ છે, પણ જરા સમજાવવાની સિસ્ટમ પાઠ્યપુસ્તકમાં જુદી છે. બરાબર? સૂત્રાત્મક તમને લખીને આપેલું છે, એનો તમારે અભ્યાસ કરવો છે. બરાબર? એટલે KSP પણ છે, સમાન આયન અસર પણ છે, દ્રાવ્યતા પણ છે. બધું જ તમે ભેગું કરો એટલે તમારા ચેપ્ટરનો ધી એન્ડ આવી ગયો. ઓકે, હવે સીધા જ પ્રશ્ન તરફ જતા રહો. તમે પહેલો ક્વેશ્ચન મૂકેલો છે તમારી પાસે, સિમ્બોલિક આપેલું છે કે ભાઈ આ જે લાસ્ટ ટાઈમ આપણે KSP ના સૂત્રો મેળવેલા હતા એવું જ સૂત્ર લખવું છે, પણ આ સિમ્બોલિક આપેલું છે MXP પ્લસ XY Q માઇનસ ક્ષારની દ્રાવ્યતા માટેનું સૂત્ર તમે મેળવો. ચલો આપણે KSP નું સૂત્ર તો મૂકી દઈશું જે લાગુ છે એના પ્રમાણે, અને તેના આધારે ક્ષારના અવક્ષેપણની ક્ષારનું અવક્ષેપણ થશે કે નહીં એના વિશેની તમારે જાણકારી આપવાની છે. એટલે પ્રશ્ન પરથી જોઈ લો કે ભાઈ આ સિમ્બોલિક ક્ષારની દ્રાવ્યતા માટેનું સૂત્ર મેળવો અને એના આધારે ક્ષારના અવક્ષેપણ વિશેની જાણકારી આપો. આ આખો પ્રશ્ન તમારી પાસે અહીં આવતો જશે. ઓકે, અને ત્યાર પછી આ બંને જે વિગત છે એ સમાન આયન અસર ઉપરની ચર્ચા આવી કે ભાઈ હવે જે ક્ષાર છે એમાં પર્ટિક્યુલર તમને આયનીય ક્ષારની દ્રાવ્યતા કીધું છે. બરાબર? ક્ષાર ખરો, આપણે લાસ્ટ ટાઈમ કીધું કે ભાઈ આયનીય ક્ષાર હોય અને સહસંયોજક ક્ષાર પણ હોય જ છે, પણ આયનીય ક્ષારની દ્રાવ્યતા પર આપણે જે લઈએ છીએ સમાન આયન અસર સમજાવવાની છે, પણ આપણે એ કીધું છે કે ભાઈ NaCl નું ઉદાહરણ આપીને તમારે સમજાવવું છે. ઓકે, એટલે તમારો બીજો પ્રશ્ન છે. અને સૌથી છેલ્લું કે ભાઈ નિર્બળ એસિડના ક્ષારની દ્રાવ્યતા. હવે પાછું આવી ગયું કે ભાઈ નિર્બળ એસિડ હોય અને એની પ્રક્રિયાથી બનેલો ક્ષાર હોય અને એની દ્રાવ્યતા અને pH વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો. આવા તમારા પાઠ્યપુસ્તકના છેલ્લા 3 પ્રશ્નો મૂકેલા છે, એની આપણે ચર્ચા કરવી છે. ચલો આવી જાઓ. તો જે સિમ્બોલિક આપેલું છે અહીંયા આગળ તમારી પાસે વાક્ય રચના તૈયાર થઈ ગયેલી છે. પહેલા સૂત્રમાં જતા રહી કે ભાઈ MXP પ્લસ MX છે અને આ P પ્લસ આ X છે, Y અને Q માઇનસ આ એક અલ્પદ્રાવ્ય ક્ષાર છે. એટલે જે વાક્ય રચના છે એ તમારી પાસે લખાણમાં છે કે ભાઈ આ એક અલ્પદ્રાવ્ય ક્ષાર જેનું સામાન્ય સૂત્ર જે તમે મૂકેલું છે એનું જ્યારે દ્રાવણ બનાવવામાં આવે એટલે દ્રાવ્યતાની અંદર તમે લખી શકશો નિયમ પ્રમાણે ભાઈ X છે, આ તમારી પાસે MP પ્લસ છે અને પ્લસ અહીંયા Y છે, આ સ્મોલ, આ X છે અને Q માઇનસ છે. એટલે સિમ્બોલિક છે એટલા માટે ભાઈ. એટલે ધારો કે એક અલ્પદ્રાવ્ય ક્ષાર, આ જે છે એ અલ્પદ્રાવ્ય ક્ષાર છે. ઉપર શબ્દ મૂકી દઉં છું, સ્ટાર્ટિંગ એવું આપી દઉં કે ધારો કે અલ્પદ્રાવ્ય ક્ષાર, રેડી, જે આપણી પાસે ક્ષાર લીધેલો છે એ એક તો અલ્પદ્રાવ્ય ક્ષાર કે જેનું સામાન્ય સૂત્ર તમે મૂકેલું છે, રાઈટ, અને એની દ્રાવ્યતા, તો આપણે જે દ્રાવ્યતા દર વખતે લઈએ છીએ એક ક્ષારની હું શબ્દ મૂકી દઉં કે ભાઈ એની દ્રાવ્યતા જે છે, દ્રાવ્યતા એ S મોલર હોય તો અહીંયા તમારી પાસે X મોલર તૈયાર થવાનું છે ને. આ જે દ્રાવ્યતા તરીકે આપણે મૂકવું હોય તો X S લખાશે અને અહીંયા લખીશું તો Y અને S લખી શકાય. આ પોલારિટીમાં છે.
પણ આપણે ચોખવટ એવી કરી દઈએ છીએ કે આ જે પ્રમાણિક જે મીટરનું છે ને, એટલે હું લખી દઉં કે x ઇન્ટુ p પ્લસ બરાબર y ઇન્ટુ q માઇનસ છે. એટલે આ જે પ્રમાણ તમે રાખેલું છે એ એક જે મીટરનું પ્રમાણ તરીકે સ્વીકારી ચાલીએ છીએ, રાઈટ? આ વિગત આપણી પાસે તૈયાર થઈ ગઈ. તો પછી આના માટે દ્રાવ્યતા ગુણાકાર લખવો હોય તો તેથી આપણે આપી દઈએ ભાઈ દ્રાવ્યતા ગુણાકાર KSP લખવો હોય, દ્રાવ્યતા ગુણાકાર KSP ની જો તમારે વિગત તૈયાર કરવી હોય તો કેવું લખી શકાશે? આની અંદર કે ભાઈ આ M P પ્લસ ધન આયન છે અને એની સાંદ્રતા તમે x લખવાના છો અને આ x માઇનસ છે એ Q માઇનસ ઋણ આયન એની સંયોજકતા અને ઉપર તમે લખવાના છો y, બરાબર? નાનો y લખી નાખો. તેથી તમે દ્રાવ્યતા ગુણાકાર KSP બરાબર આવું પદ લખી શકો. ઓકે, તો ફરી પાછી ઉપલી કિંમત મૂકી દો તો આપણે લખી શકીએ ભાઈ KSP બરાબર આની જગ્યાએ તમે x s અને x ઉપર લખી શકશો ઇન્ટુ આની એક જગ્યાએ y s થોડો આપણે મોટો રાખીએ છીએ અને ઉપર પણ y લખી નાખેલું છે. બંને કિંમતો તમે ગોઠવી દીધી. ફરી પાછું એટલે છૂટું પાડી દઈએ તો KSP બરાબર x રેસ ટુ x ઇન્ટુ y રેસ ટુ y લખો ઇન્ટુ s રેસ ટુ x પ્લસ y લખી શકે ને ગણિત શાસ્ત્રીઓ? બરાબર, અહીં સુધી તમે લખી શકવાના છો. તો પછી therefore s x પ્લસ y ને જો મારે સૂત્ર કરતા કરવો હોય તો તમે KSP ના છેદમાં x રેસ ટુ x ઇન્ટુ y રેસ ટુ y તમે લખી શકો. બરાબર છે? આ પદ આપણે અહીં આગળ લખી શકીએ છીએ. આ સાચું છે અને તેથી હજુ ફાઇનલ આપી દઈએ તો KSP ના છેદમાં x રેસ ટુ x ઇન્ટુ y રેસ ટુ y. અને અહીંયા હું સહેજ કલર બદલી નાખું છું એટલે તમને અંદાજ આવે. આ જે બ્રેકેટ મૂકેલું છે એની 1/x પ્લસ માય 1/x પ્લસ y મારે લખવું પડશે ને અહીંયા આગળ. તો આ જે તમારી પાસે ફાઇનલ સૂત્ર બની ગયેલું છે એને આપણે બ્લોક કરી દો કે આ રેડ પેનથી જે બ્લોક કરેલું છે એ તમારું સૂત્ર આવી ગયું. રેડી? એટલે અહીં સુધી તો કોઈને પ્રશ્ન નડતો નથી આની અંદર. હવે જે માથાકૂટ આપણી પાસે તૈયાર થઈ છે એ દ્રાવ્યતાના અવક્ષેપણ માટે કહેવું છે. દ્રાવ્યતાના અવક્ષેપણ માટે કહેવું છે. તો સૌથી પહેલું અહીં આપણે KSP જે છે એના બદલે KSP ને બદલે તમે QSP સિમ્બોલ પણ વાપરી શકો, લઈ શકાય છે. કરો યાદ કે ભાઈ રાસાયણિક સંતુલનનો જે વિભાગ હતો એમાં શું લખતા હતા? KC બરાબર નથી QC લખતા ને? જેવી રીતે તમે સંતુલન અચળાંક KC બરાબર QC ની જાણકારી મેળવી લીધેલી છે એ જ વસ્તુ અહીંયા આગળ તમે અહીં KSP ને બદલે તમે QSP લઈ શકો છો. ઓકે, બીજું કે સંતુલન સમયે જ્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ જાય તો એમાં સંતુલન સમયે KSP બરાબર QSP બની જતું હોય છે, રાઈટ? આપણી કન્ડિશન છે, યાદ રાખજો. પહેલામાં પણ સંતુલન સમયે બંને રાશિ સરખી થતી હોય, સંતુલન સમયે KSP બરાબર QSP બની જશે. પણ સંતુલન સિવાય એટલે આપણે શબ્દ મૂકી દઈએ કે ભાઈ સંતુલન સિવાય સંતુલન સ્થિતિ પ્રાપ્ત ન થાય, સંતુલન સિવાય QSP નું મૂલ્ય શેની આગાહી કરી શકશે? એક ક્ષારનું અવક્ષેપણ થઈ શકશે કે ક્ષારને ઓગળવાની ક્રિયા એટલે આપણે વિલયન થઈ શકશે, એના વિશેની આગાહી કરી શકે છે. ચલો, આ મેં શબ્દ જ ભંડોળ લખેલો છે એમાં આપણે ક્લિયર કરતા જાઓ. પહેલું શું કીધું છે કે ભાઈ અહીંયા આગળ KSP ના બદલે તમે QSP લઈ શકશો. બીજું
કે સંતુલન સમયે KSP બરાબર QSP બની ગયું, પણ સંતુલન સિવાય તમારી પાસે QSP નું જે મૂલ્ય છે એ કોઈ પણ ક્ષારનું અવક્ષેપન થશે ક્વેશ્ચન માર્ક કે ઓગળશે એટલે વિલયન થશે એ તમારી પાસે એના વિશેની આગાહી કરી શકે છે, બરાબર. એટલે આપણે આને બ્લોક કરી દઉં અને કે ને પણ ગોળ બિંદુ મેં મૂકી દીધું. સંતુલન સિવાય QSP નું મૂલ્ય એ જે અલ્પદ્રાવ્ય ક્ષાર છે એ ક્ષારનું અવક્ષેપન થશે કે ક્ષારનું વિલયન થશે એના વિશેની આગાહી કરી શકે છે. આ આપણી પાસે માહિતી તૈયાર થઈ. એટલે એક્ઝામ્પલ જ્યારે ગણવામાં આવે કોઈ પણ અલ્પદ્રાવ્ય ક્ષાર માટે તમે શું કરશો? KSP નું મૂલ્ય શોધો છો, રાઈટ? એક ક્ષારનો KSP બીજા ક્ષારનો KSP અને KSP ના મૂલ્યની કમ્પેરિઝન કરો કે ભાઈ કોનું મૂલ્ય વધુ છે કોનું મૂલ્ય ઓછું છે, એના પરથી તમે અવક્ષેપન થશે એના વિશેની જાણકારી આપી શકો, રાઈટ? હજી એના જેવો જ પ્રશ્ન તમારી પાસે છે. જો અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચનમાં આવી જાઓ કે ભાઈ આયનીય ક્ષારની દ્રાવ્યતા પર સમાન આયન અસર, દ્રાવ્યતા પર તમારે સમાન આયન અસર NaCl નું ઉદાહરણ આપીને સમજાવવું છે. ઓકે, તો પહેલામાં પહેલું કે કોઈ પણ સામાન્ય રીતે આ તમારો જે મુદ્દો છે એ મુદ્દામાં તમે એવું લખી શકો કે ભાઈ આયનીય ક્ષાર હોય, બરાબર. આપણે તો પર્ટિક્યુલર ઉદાહરણ તરીકે NaCl ની વિગત લઈએ જ છીએ. તો સેમ્પલ તરીકે મેં તમને એવું કહેલું હતું કે માની લો આ તમારું ઉદાહરણ છે, ખાસ જોઈ લો. શું ચર્ચા કરેલી હતી એ પહેલા ઉદાહરણમાં જતા રહો કે ભાઈ NaCl નો ક્ષારનું જ્યારે તમે જલીય દ્રાવણ બનાવશો, બરાબર, પણ એ દ્રાવણ તમારી પાસે સંતૃપ્ત છે. હવે સંતૃપ્ત NaCl નું જલીય દ્રાવણ છે. અત્યારે આપણે સ્પષ્ટતા કરી દઈએ છીએ કે આ તમારી પાસે સંતૃપ્ત NaCl નું જલીય દ્રાવણ છે. ઓકે, તો એ દ્રાવણની અંદર બંને પ્રકારનું સંતુલન સ્થપાયેલું રહેવાનું ને. એમાં દ્રાવ્યતાનું સંતુલન પણ છે અને આયોનિક સંતુલન પણ છે જ. ચલો આ મેં શબ્દ તમને આપી દઉં. પહેલા ચોખવટ કરો કે ભાઈ પહેલામાં પહેલું કે ભાઈ કોઈ પણ આયનીય ક્ષાર હોય તો આયનીય ક્ષાર જે છે એની દ્રાવ્યતા સૌથી વધુ હોય એટલે એનું જલીય દ્રાવણમાં સંપૂર્ણ આયનીકરણ થઈ જવાનું છે, રાઈટ? જો સંપૂર્ણ આયનીકરણ થશે તો આયનોની સાંદ્રતા પણ વિપુલ પ્રમાણમાં રહેવાની છે. એનું સંપૂર્ણ આયનીકરણ થઈ જશે. આપણે ટીક માર્ક કરેલી છે. ઓકે, હવે સમાન આયન અસરની જ વિગત આપણી પાસે તૈયાર થાય છે. હું ચોખવટ કરું છું કે ભાઈ તમે આ સંતૃપ્ત NaCl નું જલીય દ્રાવણ લીધેલું છે તો એની અંદર આ પ્રકારનું દ્રાવ્યતા અને આયોનિક, દ્રાવ્યતા અને આયોનિક બંને પ્રકારનું સંતુલન સ્થપાયેલું છે, રેડી? પણ આપણે શું કરીએ છીએ કે જો આ NaCl ના સંતૃપ્ત દ્રાવણમાં આપણે ભણાવી દીધું છે તમને આગળ કે જો તમે એમાં HCl વાયુને પસાર કરો, જો તમે એમાં HCl વાયુને પસાર કરો તો તરત જ એમાં NaCl ક્ષાર એટલે NaCl મીઠું અવક્ષેપિત થવા માંડે છે. તો એનું રીઝન શું હતું એ પણ તમને ખબર છે કે જ્યારે તમે એમાં HCl વાયુ ઉમેરશો, બરાબર, તો HCl વાયુના આયનીકરણથી મિશ્રણમાં H+ અને Cl- આયન મુક્ત થવાના છે. પરિસ્થિતિ કેવી થઈ તો કે સમાન આયન Cl- ની સાંદ્રતા જે છે તમારી પાસે વધી ગઈ, રાઈટ? તો એ સાંદ્રતાની વધારાની અસર નાબૂદ થવા માટે એ વધારાના Cl- આયનો Na+ આયન સાથે સંયોજાય અને આ પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં થવાની છે, મીન્સ કે પ્રતિગામી દિશામાં થાય અને એના કારણે તમારી પાસે દ્રાવણમાં અવિયોજિત NaCl બનવા માંડે. આપણી પાસે જે છે અવિયોજિત NaCl બનવાનો છે, બરાબર છે? એટલે તમે જે ચોખવટ કરી છે એ સાચી છે. ફરી એકવાર ચેક કરો કે ભાઈ NaCl ના સંતૃપ્ત જલીય દ્રાવણમાં
જો બહારથી HCl વાયુને પસાર કરવામાં આવે તો HCl માંથી મુક્ત થયેલા Cl આયનો એની સાંદ્રતા વધી ગઈ. તો લે સેટેલિયરના સિદ્ધાંત અનુસાર આપણે ભાઈ તો ભૂલવાનું નથી ને, એટલે શું લખવું? લે લખેલું છે ને, લે સેટેલિયર ના સિદ્ધાંત અનુસાર એ સાંદ્રતાની અસર ઓછી થવા વધારાના જે Cl- છે એ Na+ આયન સાથે સંયોજાય અને પ્રતિગામી દિશામાં પ્રક્રિયા કરશે. માટે દ્રાવણમાં અવિયોજિત NaCl બનવાનો છે. પણ ફાયદો શું છે કે જે અવિયોજિત NaCl જે બનવાનો છે એ અતિ શુદ્ધ હોય. બરાબર છે? એ અતિ શુદ્ધ તમારી પાસે NaCl બનવાનો છે. તો એનો અર્થ એવો કે ભાઈ એની અંદર અશુદ્ધિઓ છે દૂર થઈ જશે. અત્યારે જે છે હું ખાલી શબ્દ મૂકી દઉં કે એમાં જે અશુદ્ધિ હોય કોઈ પણ એ અશુદ્ધિ એમાંથી દૂર થઈ જવાની છે. રાઈટ? હવે કઈ અશુદ્ધિ હશે? તો કે મોટા ભાગે સલ્ફેટ સ્વરૂપની. દાખલા તરીકે સલ્ફેટ સ્વરૂપમાં તમને ઉદાહરણ આપેલું છે કે ભાઈ સોડિયમ સલ્ફેટ છે, તો અશુદ્ધિ કોણ હોઈ શકે? Na2SO4 લખી નાખું, Na2SO4. અને મેગ્નેશિયમની પણ સલ્ફેટ અશુદ્ધિ તો MgSO4 લખી શકાય. આવી જે અશુદ્ધિઓ છે એમાંથી દૂર થઈ જશે. એટલે આનો છગડીયો કૌંસ કરી દો, નીચે જોઈ લો કે ભાઈ Na2SO4 સોડિયમ સલ્ફેટ અને MgSO4 મેગ્નેશિયમ સલ્ફેટ, આવી જે અશુદ્ધિઓ છે એ એમાંથી દૂર થઈ જાય અને આપણી પાસે અતિ શુદ્ધ જે છે NaCl મળી શકે. કરેક્ટ? એટલે હવે ઉપર તમે જતા રહો કે એનું સંપૂર્ણ જો આયનીકરણ થતું હોય અને વધુ પ્રમાણમાં આયનો મુક્ત છે, આપણે એવું કહે છે કે જો સંપૂર્ણ આયનીકરણ થઈ ગયેલું છે, જો એમાં કોઈ પણ એક આયનની સાંદ્રતાને વધારવામાં આવે તો, બરાબર, આપણે બે કેસ લઈએ છીએ. પહેલો કેસ લીધો છે કે જો એમાં કોઈ પણ એક આયનની સાંદ્રતાને ચોખ્ખી કરી કોઈ પણ એક આયનની સાંદ્રતાને વધારવામાં આવે તો, એટલે જે રીતે આ સમીકરણ છે એમાં તમે Cl- ની સાંદ્રતા વધી ગયા હોય ને આ ઉદાહરણ માટે, તો પરિસ્થિતિ કેવી થવાની છે કે એ આયન વિરુદ્ધ વીજભાર ધરાવતા આયન સાથે સંયોજાવાનો છે. આપણે એ સેમ્પલ તરીકે મૂકી દઈએ કે દાખલા તરીકે Mx આ ક્ષાર છે, એનો આયનીકરણ થશે તો M+ અને X- આયન બનેલો છે. તો આ સંતુલિત દ્રાવણ હતું. બંને કેસ આપણે વિચારીએ છીએ. પહેલા કેસમાં તમે કીધું છે કે ગમે તે બેમાંથી કોઈ પણ એક આયન, એટલે જે સેમ્પલ તમે મૂકેલું છે કે ભાઈ X- ની સાંદ્રતા તમે વધારી દીધી છે, તો એ કોઈ પણ આયનની સાંદ્રતા વધારવામાં આવે તો એ લે સેટેલિયરના સિદ્ધાંત અનુસાર સાંદ્રતાની અસર ઓછી થવા માટે એ શું કરશે તો કે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયન સાથે સંયોજાય અને પ્રક્રિયા જે છે પ્રતિગામી દિશામાં થશે. એટલે આપણી પાસે ક્ષાર જે છે, ક્ષાર એ ક્ષારનું અવક્ષેપન થાય ને, ક્ષારનું શું થવાનું છે? અવક્ષેપન થઈ જશે. હવે એવો શબ્દ આપણે વાપરીએ છીએ અવિયોજિત, એટલે ક્ષારનું તમારી પાસે અવક્ષેપન થવા લાગે. ચલો આને બ્લોક કરી દો. એટલે પરિસ્થિતિ કેવી થવાની છે તો કે આ કેસની અંદર તમારી પાસે Q જે સિમ્બોલ કયો વાપરું છે આપણે QSP = KSP, રાઈટ? એટલે આપણે બંને કેસ લખીએ કે એનો દ્રાવ્યતા ગુણાકાર KSP છે, એના કરતા QSP નું મૂલ્ય તમારી પાસે વધી જશે. યાદ રાખો, સરળ છે. જો તમે યાદ રાખજો કોઈ પણ એક આયનની સાંદ્રતાને વધારવામાં આવે તો QSP નું મૂલ્ય તમારી પાસે વધે છે, રાઈટ? QSP માં વધારો થાય અને એના કારણે જે વાત કરીએ પ્રમાણે કે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયન સાથે સંયોજાઈને પ્રતિગામી દિશામાં એ પ્રક્રિયા કરશે, રાઈટ? પણ એવું જરૂર નથી. આ તો તમે કોઈ પણ એક આયન કીધું છે કે માની લો કે તમે આ M+ ની સાંદ્રતાને જો તમે વધારશો, M+ ની સાંદ્રતાને વધારશો તો આની સાથે સંયોજાય અને પ્રતિગામી દિશામાં પ્રક્રિયા કરે. પણ એ ક્યાં સુધી એનું અવક્ષેપન થતું રહેશે તો કે ક્ષારનું અવક્ષેપન ત્યાં સુધી થતું રહેશે કે KSP નું મૂલ્ય QSP ના મૂલ્ય જેટલું બને નહીં ત્યાં સુધી, રાઈટ? આ જ્યાં
થઈ જશે ત્યાં સુધી એનું અવક્ષેપન થતું રહેશે. આ આપણે એક કેસ વિચારી લીધેલો છે. આની જ વસ્તુ ફરી પાછી કેવી છે એટલે હું વચ્ચે બ્લોક કરી દઉં છું અને આ તમારું ઉદાહરણ હતું. હવે ફરી પાછું પહેલેથી લખાણ આપો કે બીજો કેસ છે કે જો એમાં કોઈ પણ એક આયનની સાંદ્રતાને શબ્દ શું મૂકું છું ઘટાડવામાં આવે. પેલું શું હતું વધારવાની વાત હતી ને, હવે સાંદ્રતાને તમે ઘટાડવામાં આવે તો વિરુદ્ધ ઘટના થઈ છે. આ સંતુલન સ્થિતિ પ્રાપ્ત થયેલી છે, એમાં કોઈ પણ એક સાંદ્રતા ઘટાડી દો એટલે માની લો કે આમાં તમે ઘટાડો કરો તો લે સેટલિયરના સિદ્ધાંત અનુસાર શું થવાનું છે એમાં તો કે એક ક્ષાર જે છે દ્રાવ્ય થવા લાગે. અત્યારે જે સમીકરણ મૂકેલું છે પહેલામાં પહેલું કે અહીંયા તમે પરિસ્થિતિ કેવી થાય કે KSP કરતા QSP નું મૂલ્ય ઓછું થશે. એટલે યાદ રાખવામાં સરળ કીધું ને કે જો તમે સાંદ્રતા ઘટાડશો તો પછી KSP કરતા QSP નું મૂલ્ય તમારી પાસે ઘટશે, આનું મૂલ્ય ઓછું થાય. ઓકે, હવે આ ગમે તે આયનની સાંદ્રતા ઘટાડી છે તો લે સેટલિયરના સિદ્ધાંત અનુસાર પરિસ્થિતિ કેવી થવાની છે તો કે જે MX જે ક્ષાર છે એ M+ અને X- જે આયન હતો એની બદલે આપણે બ્લોક કરી દીધું ચલો સમીકરણને. તો એ સાંદ્રતા જ્યારે તમે ઘટાડશો તો ઘટને પૂરી પાડવા માટે તમે ધારો કે X- ની સાંદ્રતા ઘટાડી છે એટલે ઘટને પૂરી પાડવા માટે જે MX જે ક્ષાર છે એ પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય એટલે ક્ષાર જે છે ક્ષારનું વિલયન થશે, ક્ષાર ઓગળશે. એટલે વિલયનની બદલે એવો શબ્દ આપણે મૂકી દઈએ સાદો ક્ષાર ઓગળશે, રાઈટ. પણ એ ઓગળવાની ક્રિયા ક્યાં સુધી થવાની છે? જેવી રીતે પહેલામાં ક્ષારનું અવક્ષેપન થાય છે ને, વિરુદ્ધ ઘટના થઈ. અહીંયા તમારી પાસે ક્ષાર ઓગળશે પણ એ ઓગળવાની ક્રિયા ક્યાં સુધી થવાની છે તો કે આ બંને રાશિ સરખી થઈ જાય ત્યાં સુધી KSP બરાબર QSP બની જાય, KSP બરાબર QSP તમારી પાસે બની જાય ત્યાં સુધી એક ક્ષાર ઓગળવાની ક્રિયા ચાલુ રાખશે, રાઈટ. ટૂંકમાં તમે એવું કહ્યું કે ભાઈ કોઈ પણ આયનીય ક્ષારની દ્રાવ્યતા સૌથી વધુ હોય એટલે સંપૂર્ણ આયનીકરણ થઈ જવાનું છે. ઓકે, હવે એ આયનીય ક્ષારના દ્રાવણમાં કોઈ પણ એક આયનની સાંદ્રતા વધારશો તો KSP કરતા QSP નું મૂલ્ય વધી જશે. એટલે જે આયનનું પ્રમાણ વધાર્યું છે એ આયન વિરુદ્ધ વીજભાર ધરાવતા આયન સાથે સંયોજાય અને પ્રતિગામી દિશામાં પ્રક્રિયા કરે અને ક્ષારનું અવક્ષેપન થવા લાગે. પણ અવક્ષેપન ક્યાં સુધી થાય તો કે KSP બરાબર QSP થશે ત્યાં સુધી અવક્ષેપનની ક્રિયા થશે. સેમ કોપી કે જો એના બદલે કોઈ પણ એક આયનની સાંદ્રતાને ઘટાડવામાં આવે તો KSP કરતા QSP નું મૂલ્ય ઘટવાનું છે. ઓકે, ઘટી છે એટલે લે સેટલિયરના સિદ્ધાંત અનુસાર એ ઘટ પૂરી પાડવા માટે જે ક્ષાર છે એ વધુ પ્રમાણમાં ઓગળશે. પણ ક્યાં સુધી ઓગળે તો કે જ્યાં સુધી KSP નું મૂલ્ય QSP જેટલું ન બને ત્યાં સુધી ક્ષાર ઓગળવાનો છે. આ બે આયનીય ક્ષારની ચર્ચા કરી. એટલે તમે જે ઉદાહરણ આપેલું છે એ જ વસ્તુ છે ને, સેમ્પલ NaCl નું આપેલું છે કે તમે સમાન આયનની સાંદ્રતા વધારી છે કોઈ પણ રીતે તો વિરુદ્ધ ઘટના થઈ, અવિયોજિત અતિશુદ્ધ NaCl બને છે. એમાંથી આવી સલ્ફેટ સ્વરૂપની ધાત્વીય સલ્ફેટ અશુદ્ધિઓ દૂર થઈ શકે, રાઈટ. તો આપણે નીચે હેડિંગ મૂકેલું છે જુઓ કે ભાઈ પ્રાયોગિક ક્ષેત્રે, હું બહુ ડિસ્ટર્બ નથી કરતો, ખાલી વાંચન કરો. પ્રાયોગિક ક્ષેત્રે સમાન આયન અસરના ઉપયોગ આપો. તો હું ફરી પાછો અહીંયા શબ્દ મૂકી દઉં છું કે ભાઈ પ્રાયોગિક ક્ષેત્રે કોલેજમાં આવે અને ભારાત્મક પૃથ્થકરણ શબ્દ તમારામાં લખેલો છે એને ઇંગ્લિશમાં ગ્રેવિમેટ્રી કહેવાય. ભારાત્મક પૃથ્થકરણની અંદર એવું કહે છે કે જે ક્ષારનો KSP જે છે, જે ક્ષારનો KSP ખૂબ જ ઓછો હોય, KSP નું મૂલ્ય જે છે ખૂબ જ ઓછું ધરાવતું હોય તો એક ક્ષારનું અવક્ષેપન કરવા માટે, એક ક્ષારના અવક્ષેપન કરવા માટે તમે સમાન આયન અસર
ઉપયોગમાં લઈ શકો છો. ફરીથી, પ્રાયોગિક ક્ષેત્રે ભારાત્મક પૃથ્થકરણ દરમિયાન જે ક્ષારનો KSP ખૂબ જ ઓછો હોય એવા ક્ષારનું અવક્ષેપન કરવા માટે સમાન આયન અસરનો તમે ઉપયોગ કરી શકો છો. એ કેવી રીતે? તમારી પાસે ઉદાહરણ આપેલું છે. દાખલા તરીકે Ag+ આયન છે, એને તમારે AgCl સ્વરૂપે અવક્ષેપન કરવું પડે, કારણ કે AgCl ના અવક્ષેપ અદ્રાવ્ય છે. તમે ઋણ મૂલકની કસોટીમાં મૂળ દ્રાવણ વત્તા એમાં મૂળ દ્રાવણમાં AgNO3 ઉમેરો છો એટલે તરત જ જો અવક્ષેપ પરથી તમે નક્કી કરી શકો તો AgCl ના સફેદ કલરના ચોકના ભૂકા જેવો અવક્ષેપ આવી જાય. તો આ તમારા સેમ્પલ મૂકે કે Ag+ આયન જે છે એને AgCl સ્વરૂપે અવક્ષેપિત કરવામાં આવે છે. એ રીતે દાખલા તરીકે તમારી પાસે Fe2+ હોય Fe+3 હોય, Fe+3 આયન છે, રાઈટ? તો તમે એને FeOH થ્રાઇસ તરીકે મેળવી શકો છો. FeOH થ્રાઇસ તરીકે પણ તમે એને મેળવી શકો છો. એ રીતે બેરિયમ હોય Ba2+ હોય તો તમે એને BaSO4 સ્વરૂપે મેળવી શકો. દાખલા તરીકે Ba+2 આયન છે તો એના અવક્ષેપ સ્વરૂપે BaSO4 સ્વરૂપે તમે એને મેળવી શકો છો. એટલે અવક્ષેપ સ્વરૂપે મેળવી શકે, પણ ઘટના તો આ જ થઈ ને. KSP ઓછો છે એટલે આ કોઈ પણ સ્વરૂપે તમે એમને અવક્ષેપ તરીકે લાવી શકો છો. ઓકે, ડન. ચાલો વધુ આગળ. હવે તમારી પાસે જે નવો પ્રશ્ન બને છે એ પ્રશ્નની અંદર ખાસ જોજો, પાછા મેથેમેટિકલ સ્ટેપ આવી ગયેલા છે. પ્રશ્ન એવો છે કે નિર્બળ એસિડ એટલે હું નીચે પહેલું આ તમારું જે સ્ટેટમેન્ટ છે એમાં આ ભાષાંતર લખેલું છે, હું શોર્ટ ફોર્મમાં લખું કે કોઈ પણ નિર્બળ એસિડ હોય અને નિર્બળ એસિડ નો જ્યારે PO4 3- ઋણ આયન ફોસ્ફેટ ક્ષાર સાથે આ પ્રક્રિયા કરે, રાઈટ? અને એની પ્રક્રિયાથી બનેલો ક્ષાર છે. નિર્બળ એસિડ ફોસ્ફેટ PO4 3- જેવા ક્ષાર સાથે નિર્બળ એસિડ છે PO4 3- જેવા ઋણ આયન સાથે સંયોજે અને આ ક્ષાર બને છે. તો એ ક્ષારના દ્રાવણની એટલે ક્ષારની જે દ્રાવ્યતા છે, આ ક્ષારની આપણે શબ્દ શું મૂકીએ છીએ? દ્રાવ્યતા. એ ક્ષારની દ્રાવ્યતા જે છે એ ખૂબ જ ઓછી હોય છે. આ ક્ષારની દ્રાવ્યતા કેવી છે? ઓછી છે. પણ એ દ્રાવ્યતાને વધારવા માટે આપણે શું કરવું પડે? તો કે આપણી પાસે જો pH નું મૂલ્ય, pH જે છે આપણે કન્ડિશન કીધી કે જો pH વધે તો ક્ષારની દ્રાવ્યતા વધે છે. આ સ્ટાર્ટિંગના બે વાક્યોમાં લખેલો છે, આવડો મોટો ફકરો લખેલો છે. ફરી એકવાર રિપીટ કરીએ છીએ કે ભાઈ કોઈ પણ નિર્બળ એસિડ PO4 3- જેવા ઋણ આયન સાથે સંયોજાય તો એનો જે ક્ષાર બનવાનો છે એ ક્ષારની દ્રાવ્યતા બહુ જ ઓછી છે, એટલે ખૂબ જ ઓછી દ્રાવ્યતા ધરાવે છે. તો દ્રાવ્યતા તમારે વધારવી છે. દ્રાવ્યતા વધારવા માટે આપણે શું કરીએ છીએ? તો એવું કીધું કે જો એ દ્રાવણની pH વધે તો ક્ષારની દ્રાવ્યતા પણ વધે છે. આવું તમારે પુરવાર કરવું છે. ક્ષારની દ્રાવ્યતા વધે ક્યારે? તો કે pH નું મૂલ્ય વધશે ત્યારે. તો એના માટે તમારે બે વસ્તુને સંતુલનમાં લેવી પડે. એક તો KSP ને પણ ધ્યાનમાં રાખવાનો છે. KSP લખું તો આ M+ છે, X- છે, એટલે આને ધ્યાનમાં રાખેલું છે. અને સાથે સાથે બીજું જે સંતુલન છે, માની લો કે આપણે નિર્બળ એસિડ HX લીધેલો છે, તો HX નું જ્યારે આયનીકરણ થાય ત્યારે H+ અને X- આયન તરીકે મૂકી દો. એ સાથે સાથે દ્રાવ્યતા પણ મૂકી જ દઈએ છીએ કે જો આની જે દ્રાવ્યતા છે, કીધું ને, આની જે દ્રાવ્યતા તમે જે લેવાના છો એ S મોલર હોય તો આ પણ S છે, પેલું પણ S મોલર તમારી પાસે તૈયાર થવાની છે. એટલે આની દ્રાવ્યતા જે છે S મોલર તરીકે રાખવામાં આવે તો પેલું પણ S તૈયાર થયેલું કહેવાય. એટલે વાત કરીએ પ્રમાણે
કે તમારે બે વસ્તુને સંતુલનને ધ્યાનમાં રાખવાનું છે. એક તો આ KSP બરાબર આ જે સંતુલન દ્રાવ્યતા ગુણાકાર માટેનું છે એ બાબતને પણ ધ્યાનમાં રાખવાની છે, અને સાથે સાથે બીજું જે સૂત્ર આપણે લખીએ છીએ એને પણ ધ્યાનમાં રાખવી પડે. એટલે જુગલી પેડનો આપણે ઉપયોગ કરીએ કે ભાઈ તેથી આના માટે આઈની અચળાંક k લખવો હોય તો તમે H પ્લસ ની સાંદ્રતા ઇન્ટુ x માઇનસ ની સાંદ્રતા છેદમાં HX ની સાંદ્રતા લખી શકો ને. HX ની સાંદ્રતા પણ આપણે લખી શકીએ છીએ. એટલે આને પણ હું બ્લોક કરી દઉં છું, રાઈટ, અને ટીક માર્ક કરી. શું કહ્યું છે કે બંને બાબતને તમારે ધ્યાનમાં રાખવી પડે, બંનેના સંતુલનને આધાર તરીકે લેવો પડે. KSP વાળું સૂત્ર છે એને પણ તમારે આધાર તરીકે રાખવાનો છે, સાથે સાથે K નું જે સૂત્ર છે એને પણ આધાર તરીકે રાખવો પડે. આ બંને પર આધાર રાખશે. હવે સૂત્રાત્મક કામ કરીએ છીએ. જો આ જે લખાણ આપેલું છે અહીંથી આપણે આગળ વધતા જઈએ. તેથી જો બ્લેક પેનથી સ્ટાર્ટ થયું તો આમાંથી મારે x માઇનસ અપન hx ને સૂત્ર કરતા કરવું હોય આટલાથી, તો તમે k ના છેદમાં h પ્લસ ની સાંદ્રતા લખી શકો કે નહીં? મેથેમેટિકલ સ્ટેપ કહેવાય નહીં, એટલે આમાં તો કોઈ માથાકૂટ છે જ નહીં. આ તમે લખ્યું છે. અહીંથી લખાણ આવ્યું કે ભાઈ આ ઉપરોક્ત સમીકરણ ને વ્યસ્ત કરીને તેમાં 1 ને ઉમેરતા. આ જે સમીકરણ તમારી પાસે આપેલું છે એ સમીકરણને ઉપરોક્ત સમીકરણને વ્યસ્ત કરીને તેમાં 1 ને ઉમેરતા. ઓકે, ચલો લખતા જઈએ ફરી પાછું. તો મારે આને ઉલટું લખવું પડશે ને કે ભાઈ hx છે, x ને જરા હું લાઇનિંગ આપું છું, છેદમાં x માઇનસ છે, ઉલટું કરી નાખ્યું, અને એમાં પાછું +1 ઉમેરો કરીએ, બરાબર કરું તો k નીચે જશે ને, વ્યસ્ત કરું છે બંને બાજુ. હજી એક શબ્દ ઉમેરો પડે ને, બંને બાજુ. ચલો આને કાઢી નાખો, વાક્ય આપણે બદલી જ નાખીએ. હવે બંને બાજુ વ્યસ્ત કરીને 1 ને ઉમેરતા. આ જે તમે સૂત્ર કરતા કર્યું છે એમાં બંને બાજુ વ્યસ્ત કરી નાખો અને એમાં 1 નો ઉમેરો કરીએ. એટલે હવે ફરી પાછું બંને બાજુ કીધું છે એટલે આ h પ્લસ ઉપર જશે, k નીચે આવશે અને +1 તો છે જ. તો ફરી પાછું લખાણ આપણી પાસે કેવું થાય તો કે hx પ્લસ x માઇનસ છે અને છેદમાં x માઇનસ પણ તમે લખવાના છો. એ રીતે અહીંયા બરાબર કરીને લખો તો h પ્લસ છે પ્લસ k લખવાના છો અને છેદમાં k તો છે જ તે. ફરીથી સમીકરણને વ્યસ્તમાં લખતા, જો આ સમીકરણને ફરીથી વ્યસ્ત કરી નાખે એટલે ફરી પાછું તમે અહીંયા x માઇનસ ઉપર લઈ લેશો, છેદમાં x માઇનસ વત્તા hx લખી શકાય, વ્યસ્ત કરી નાખ્યું છે. અહીંયા k પણ વચ્ચે જગ્યા મૂકું છું, બરાબર, અહીંયા બરાબર લખું છું અને અહીંયા આગળ પણ બરાબર લખવું જ મારે. કંઈક k ઉપર લઈ લો, નીચે k પ્લસ h પ્લસ ની સાંદ્રતા લખી શકાય. એમાં કઈ ફરક નથી પડતો ને, દાળમાં ભાત નાખો, ભાતમાં દાળ નાખો, a પ્લસ b કે b પ્લસ a. પણ આની અંદર આ જે પદ છે ત્યાં એક નવો f તમે સિમ્બોલ વાપરેલો છે, એટલે ફરીથી સમીકરણને વ્યસ્તમાં લખતા એવું કીધું ને. સમીકરણ ફરી પાછું તમે ઉલટું કરી નાખેલું છે, ફરીથી તમે સમીકરણ ઉલટું કરેલું છે, તો આ પદ તૈયાર થયેલું કહેવાય, રાઈટ. તેથી આ તમે સાદુરૂપ આપેલું છે. તેથી ફરી પાછું આપણે KSP બરાબર લખવું હોય, આ જે સમીકરણ છે એમાં KSP બરાબર જો તમે લખાણ કરશો, અહીંયા પણ એક ચોખવટ કરીએ છીએ કે આના બરાબર f લખેલું છે, આના બરાબર f લખેલું છે. તમને અહીંયા અંદાજ આવે છે કે
H+ ની સાંદ્રતા વધે, જો અહીંયા H+ ની સાંદ્રતા વધે તો pH ઘટે ને, pH ઘટે. pH ઘટે તો F નું મૂલ્ય વધશે. એ ખાસ તમે જુઓ. એટલે ઉપર જે છે તમારી પાસે pH વધારવી છે કે ઘટાડવી એ નક્કી કરવો છે. આ જે સ્ટેટમેન્ટ છે, pH માં ઘટાડો કરો તો દ્રાવ્યતા વધે એવું તમે પુરવાર કરશો. વાક્ય સાચું છે ખોટું આપણે ખબર નથી. એટલે અહીંયા તમે માત્ર એટલું કહી શકો કે આ જો H+ ની સાંદ્રતા વધી, H+ ની સાંદ્રતા વધી તો તમારી પાસે pH શું થવાની છે? ઘટે. અને pH ઘટે તો F નું મૂલ્ય તમારી પાસે વધે. એટલે મારે માત્ર અહીંયા F નું મૂલ્ય જે છે એ વધારવું છે. F ક્યારે વધે? તો કે અહીંયા H+ ની સાંદ્રતા વધશે. H+ ની સાંદ્રતા વધે પણ વ્યસ્ત સંબંધ છે ને, એટલે તમારી પાસે pH ઘટીને H+ ની સાંદ્રતા વધે. આ વધારવું છે એટલે વ્યસ્ત સંબંધ છે. H+ ની સાંદ્રતા વધે તો તમારી pH ઘટવાની છે. આ વધારશો એટલે પેલી રાશિ ઉપલી તમારી પાસે વધવાની છે કે નહીં? ઉલટા સુલટી છે. પણ pH ઘટી કહેવાય. H+ વધે છે પણ એના પરથી તમે એવું કહી શકો કે pH શું થાય? ઘટે. ચલો આને પણ આપણે બ્લોક કરી દઈએ. આનો રિલેશન તો સામસામી છે. જુઓ, H+ ની સાંદ્રતા વધી એટલે તમારી પાસે pH ઘટે, અને pH ઘટે તો F ની વેલ્યુ તમારી પાસે વધે. F ને આપણે દ્રાવ્યતા તરીકે વિચારીએ છીએ. તો હવે KSP બરાબર લખવું હોય, KSP બરાબર ઉપરના સૂત્રમાં, તો M+ ની જગ્યાએ તમે S લખવાના છો. બરાબર ને? ધન આયનની સાંદ્રતામાં કોઈ ફરક નથી, પણ જે પ્રશ્ન થાય છે એ કોના માટે થયો છે કે ઋણ આયન જ્યારે સંયોજે અને ક્ષાર બને છે તો અહીંયા આગળ ઇન્ટુ આ S ની સાંદ્રતા લખેલી છે પણ પાછું ગ્રીન પેનથી F મૂકી દઉં છું. જોઈ લો, સાચું જ છે. ધનની માટે S વાપરેલો છે, ઋણ માટે S જ છે નિયમ પ્રમાણે, પણ F દ્રાવ્યતામાં વધારો કરે છે. ક્ષારની દ્રાવ્યતા વધવા માટે F ફેક્ટર જવાબદાર કરેલો કહેવાય. તો પછી અહીંયા આગળ ફરી પાછું જો તમારે સૂત્ર લખવું હોય તો આપણી પાસે બ્લેક પેનનો ઉપયોગ કરીએ કે ભાઈ KSP બરાબર આના માટે S નો વર્ગ લખી શકાશે અને F ની જગ્યાએ તમે પેલું પદ લખવાના છે. હું બ્રેકેટમાં લખું છું કે ભાઈ K ના છેદમાં K પ્લસ H+ ની સાંદ્રતા તમે લખી શકો. રાઈટ? લખી શકાય ને? આ S નો વર્ગ છે અને F ની કિંમત તમે પહેલી લખેલી છે જે રિલેશનમાં લઈએ છીએ. અને તેથી જો તમારે અહીંયા આગળ S ને હજી એક સ્ટેપ લખવા થશે એટલે થોડું ઉપર આપણે લખીએ. તમારે S ને સૂત્ર કરતા કરવો હોય તો મારે KSP ગુણ્યા K પ્લસ H+ ની સાંદ્રતા, એને હું છગડીયો કૌંસ કરી દઉં છું અલગ. S ને સૂત્ર કરતા કરી છે, આ પદ ત્યાં ગુણકમાં ગયું અને છેદમાં પાછું K તો છે જ, KA. રાઈટ? પણ હજુ તો શું છે? S નો વર્ગ છે અને પછી તમારે દ્રાવ્યતા S લેવી હોય તો આખું પદ છે એક દુત્યાંશ કરી નાખવું પડે ને. એટલે હું પહેલા લખી દઉં છું કે KSP હતું એમને જ ગુણ્યા આ બ્રેકેટની અંદર K પ્લસ H+ ની સાંદ્રતા, બ્રેકેટ પૂરો થઈ ગયો, છેદમાં તમારી પાસે K છે અને હવે હું કલર બદલી નાખું તો આખો જે કૌંસ છે એની 1/2 ઘાત મારે કરવી પડે કે નહીં? 1/2 ઘાત તમારે કરવી પડે. તો આ આપણું ફાઇનલ સૂત્ર બની ગયું જે રેડ પેનથી બોક્સ કરેલું છે એ. રાઈટ? તો આના પરથી તમે ઉપર હવે સુધારો કરી નાખો કે ભાઈ જો દ્રાવણની pH ઘટે એટલે H+ ની સાંદ્રતા વધશે. H+ ની સાંદ્રતા વધવાની છે
બરાબર. પણ આ H+ ની સાંદ્રતા ઘટે. બે રાશિ થઈને તમારી પાસે, કારણ કે દ્રાવ્યતા શેના પર આધાર રાખશે? આ રાશિ તમારે વધારવી છે, વ્યસ્ત સંબંધ કે તો અચળ છે માની લો, ઉપર નીચે તમારી પાસે સરખું પદ થયું, તો 1/H+ આપણે મૂકીએ છીએ, તો H+ ની સાંદ્રતા તમારી પાસે વધે તો pH ઘટવાની છે, બરાબર. આ આંકડો વધશે એટલે પેલું જે રાશિ છે એ વધવાની, વ્યસ્ત સંબંધ તૈયાર થયેલો છે એટલે pH વધે તો ક્ષારની દ્રાવ્યતામાં પણ વધારો થઈ શકે છે. હવે pH વધવી એટલે દ્રાવણમાં H+ ની સાંદ્રતા વધવી જોઈએ. H+ ની સાંદ્રતા વધે તો તમારી પાસે pH ઘટે છે, વિધાન સંપૂર્ણપણે સાચું છે જ તે. એનું કારણ એટલા માટે કે જે ઋણ આયન છે X-, જોઈ લો, એ H+ સાથે સંયોજાય, વધુ પ્રમાણમાં સંયોજાય અને તમારી પાસે HX જે તૈયાર કરવાનો હોય, બરાબર, એસિડ. એટલે અહીંયા નિર્બળ એસિડના ક્ષારની દ્રાવ્યતાનો pH સાથેનો સંબંધ સ્પષ્ટ કરો. તો આ જે ઋણ આયન છે એ H+ સાથે સંયોજાય, જેને પ્રોટોનેશન શબ્દ વાપરવામાં આવે. એ પ્રોટોનેશન વધુ પ્રમાણમાં કરે એટલે એસિડ જ થયો ને. પ્રોટોનેશન વધુ પ્રમાણમાં કરે એટલે પુનઃ એસિડ ઉત્પન્ન થાય કે જેના કારણે H+ વધવાનો છે, તો તમારી pH ઘટી કહેવાય. એટલે જો pH ઘટે તો તમારી પાસે F નું મૂલ્ય શું થવાનું છે? વધે છે. એટલે ઉપર જે રાશિ છે એ ક્ષારની દ્રાવ્યતા વધારવા માટે તમારી પાસે pH નું મૂલ્ય જો ઘટે, pH નું મૂલ્ય જો ઘટશે તો દ્રાવ્યતામાં વધારો થઈ શકે. એટલે અટપટું છે જ નહીં. તમે શાંતિથી વાંચન કરશો એટલે ઓટોમેટિક અંદાજ આવી જાય કે શું લખાણ આપેલું છે. એટલે ટૂંકમાં આજના લેક્ચરમાં તમે ટેક્સ્ટબુકની મેથેમેટિકલ સ્ટેપ વાળી છેલ્લી 3 થિયરી પૂરી કરી નાખેલી છે. ઓકે, એટલે ચેપ્ટરની તમારી પાસે પૂર્ણાહુતિ આવી ગઈ. લખી વાંચી તૈયાર કરો. ફરી પાછા મળીશું. ઓકે, આવજો, બાય.